તમે મુદ્દો સમજતા નથી. આજે તમે તો મર્સિડીઝ ગાડી લઈને રખડો છો ને તમારી માં દેણું હોય તો મર્સિડીઝ આપણી કીધે થોડી ફરેલા. અને તમે ઘરમાં તમે આખી વાત સેન્સર વાળા ઘર બનાવ્યા છે. જે માણસ તૂટી ગયો સેન્સર વાળા ઘર બનાવે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયોમાં એવું છે કે પ્રદીપભાઈ ચૌહાણ નામના વ્યક્તિ છે, જેમના કાકાના કુટુંબી ભાઈ ભાવેશ ચૌહાણ છે. તેમના સાથે લાખો રૂપિયાનું ચીટિંગ કર્યું છે. તે પ્રદીપભાઈ ચૌહાણ કહી રહ્યા છે કે મેં ભાવેશને 80 લાખ જેવા રૂપિયા આપ્યા હતા અને હવે તે મને પાછા આપવાની ના પાડે છે. એમાંથી તેને થોડાક પૈસા આપ્યા છે, પણ હજુ પણ 60 લાખ જેવા લેવાના બાકી છે. અને અત્યારે એમ કહે છે કે હવે કંઈ નહીં મળે અને ચીટિંગ કરે છે મારી સાથે. તો મિત્રો, આ વાત તે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે. પછી મનસુખભાઈ રાઠોડ તેનું સમાધાન કેવું લાવે છે મિત્રો, તે જાણો આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું. તમને મજા આવશે. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો. હેલો. જય ભીમ મનસુખભાઈ. જય ભીમ. પ્રદીપભાઈ બોલું. પ્રદીપભાઈ ક્યાંથી? માલિસા ગામથી. બોલો ને. આપણી ફ્રોડ થયેલું છે. શાનું? પૈસા બાબતનું. હા. એક ભાઈ છે અમારે કૌટુંબિક. આપણે શું એને પેલા થોડી ઘણી લેતી દેતી થતી, પછી એને આપણને વ્યાજની લાલચ આપીને પૈસા આપણી પાસેથી લીધેલા અને ધીમે ધીમે કરીને 80 લાખ પહોંચાડી દીધેલું. હું વિશ્વાસમાં અને લાલચમાં આવીને મેં પૈસા દઈ દીધા. કેટલા પૈસા લીધા? 80 લાખ જેવું થઈ ગયું હતું. કેટલું? 80 લાખ જેવું થઈ ગયું હતું. એમાં થોડા ઘણા પૈસા પાછા આવી ગયા છે ને 60 લાખ જેવું નીકળે છે દેવાનું. પણ એ ભાઈ હાથ ઊંચા કરી દીધા છે અને મને પૈસા દેવાની ના પાડે છે અને એમ કહે છે કે મેં તને પૈસા દઈ દીધા, તેનો કોઈ પુરાવો નથી. આપણે આટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? મેં મારા સગાવાલા અને મિત્ર વર્તુળમાંથી લઈ લઈને થોડા ઘણા કરીને આપેલા છે. બરાબર. તમને પછી એને ચેક બેક એવું કઈ આપ્યું એક નથી? હા, એમને ચેક આપેલો છે. ચેક બાઉન્સ કર્યો? હા, ચેક બાઉન્સ કર્યો છે. તો એ તો એમાં નેગોશિયેબલ થઈ જાય. હા. કેમ કે આવું ચીટિંગનું કામ હોય એમાં તમારે પૈસા એટલા બધા દેવાની જરૂર ક્યાં હતી એમાં? પણ એમાં એવું થયું કે હું પછી શું વિશ્વાસમાં આવી ગયો અને થોડી ઘણી લાલચ હતી એટલે થઈ ગયું એવું. ભાઈ ફરી ગયો છે, જવાબ નથી દેતું કોઈ. એમના પપ્પા કે કોઈ જવાબ નથી દેતા. મતલબ એ વ્યાજ વટાવણું કરતા? હા, એ ઘણા માણસોના લીધેલા છે અને પાછા આપેલા નથી, એવા કેસ પણ છે. એની અત્યારે તો એ તો કરોડપતિ છે ને? હા, એની પાસે ગાડીઓ ને બધું છે, મકાન છે, બધું છે. ઓડી ગાડી લઈને ફરે છે. વાહ વાહ. સમાજના શું એકાબીજા 5 સગાને કોઈ બોલાવીને પેલા પતતું હોય તો પેલા પતાવો. કાયદો બધા માટે હરખો હોય. કાયદો લાગશે તો પછી તમારું બધું જે છે એ આવશે બારું. કેમ કે નામદાર કોર્ટમાં ગયું તો પછી તો રેકોર્ડ ઉપર આવી જાય. અમે શું છે કે પેલા કૌટુંબિક બધી ચર્ચા કરેલી, પણ એ લોકો માનતા નથી. એમના પપ્પા ને બધા તો ના જ પાડે છે કે મારો છોકરો એવું ન કરે એમ. પણ એ લોકો પાસે કઈ સબૂત એવું કઈ છે નહીં. આપણે જે વસ્તુ કહી છે એ લોકો માનતા નથી. એમના પપ્પા ને દાણા જોવાનું કામ કરે છે. માતાજીને ભુવા? ભુવા છે, હા, દાણા જોવાનું કામ કરે છે. ક્યાં માતાજીને ભુવા? મેલડીમાંનું. મેલડીમાંનું નામ લઈને જોવે છે બધે. આપણે કયું ગામ કીધું તમારું? માલિયાસણ. માલિયાસણ ક્યાં આવ્યું? આપણે અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા ગામ બાજુમાં. ઠીક. બરાબર. એટલે આ જે પૈસાનું વ્યાજ વટાવણું કરે છે એને કેટલો સમય થયો? એને તો ઘણા વર્ષોથી કરે છે.
તમારી પાસે એવા રેકોર્ડિંગ બેકોર્ડિંગ છે કઈ તમારી યારે વાત કરી હોય કઈ વાતો કરી હોય પૈસા એટલે મોકો એટલે આમ કહે ફલાણ દેવાના ને એવા મેસેજ બેસેજ એવું બધું છે કઈ? હા મારી પાસે વોટ્સઅપમાં પૈસા માંગેલા હોય ને એ બધા રેકોર્ડ છે મારી પાસે. ઓનલાઈન પૈસા કર્યા હોય એવું? ઓનલાઈન રેકોર્ડ છે ગૂગલ પે માં ને એમાં. ઓકે. તો એમાં તમે છે ને આપણે તો અમારે કેવું પોલીસ સ્ટેશન લાગે? અમારે પોલીસ સ્ટેશન. હા તો ત્યાં એ ફરિયાદ તમારે આપવી પડે ચીટિંગ કર્યું છે એવું. હા પણ બને ત્યાં સુધી એકાબીજા થાય તો સમાધાન કરો. મેં લકર લાવો મને એના નંબર દેજો, હું પ્રયત્ન કરું છું. હા એમાં એવું છે અમે અંદર કૌટુંબિક રીતે તો કર્યું બધું પણ એ લોકો માનતા જ નથી એટલે મારે તમને સંપર્ક કરવો પડ્યો. હું 3-4 દિવસથી તમને ટ્રાય કરું ફોન કરવાનો. એમ નહીં, આમ તમારા કુટુંબિક એટલે હાવ અંગતમાં? હા માનો કે આમાં કાકા બાપાના હોય ને આમ છેટા એવી રીતે. રૂપિયાનું સેટિંગ થાય પછી કાકા બાપાને મટી જાય ને મામા કોઈને મટી જાય. પૈસા હોય તો પછી બધું આ ખેલ પૂરો થઈ જાય. હા તમે જોવો ભાઈ આ તો તમારી રીતે થાય તો સેટિંગ કરો. લાવો હું એક ટ્રાય કરું સમાધાનની, પણ કદાચ ઇન કેસ પીવડે લોકો હવામાં જાય તો ખોટી બાજી બગડે. કેમ કે અમારે ત્યાં કાર્યકર તરીકે ફોન કરીને પછી આ તો હામાં આવે તો હા, કેમ કે તો પછી કાયદાનું કામ કરે ભાઈ. કેમ કે આમાં હું જેની પાસે પૈસા હોય ને પછી એને સમાજની કિંમત ન હોય, એના ઘરે માનવતા ન હોય, એના ઘરે રૂપિયાનો જ મળ હોય. અત્યારે મોટા જે પૈસાદાર માણસો છે એ રોડ ઉપર 120 ની ગાડીઓ આકે ગરીબ માણસ છોકરા પીલાઈ જાય છે તો ઇન્ટરિયા દે જોઉં. અમે ઘરેથી કોઈ આવું વિચારી ન નીકળ્યા હોઈએ તો પણ બની શકતું હોય છે એક્સિડન્ટ તો ગમે ત્યારે બને. કેમ કે એને રૂપિયા છે એટલે એને 120 સિવાય ગાડી હકાલવાનું ભાન જ નથી. તમે સમજી ગયા? જેના ઘરે પૈસા છે, જેના ઘરે કરોડપતિ માણસો છે, એને પેપો મરી જાય કે કીડી મરે ને એવું થાય. અને આપણે એકનો એક દીકરો મરી ગયો હોય એની વેદનાનો પાર ન હોય અને એને શું હોય, એને પૈસા નહીં એવા હોય 50,000 રૂપિયા દઈને એને એનું પૂરું કરવાનું એમ. એટલે એની આખી મેટર છે ને એ ખાલી એવી હોય છે. કેમ કે પૈસા થઈ ગયા ને પછી ત્યાં માનવતા નથી હોતી. જેને પૈસા હોય એને દુઃખની કિંમત ન હોય. દુઃખની કિંમત છે ને ભાઈ એ તો એકવાર ઘા ખાય ત્યારે હોય. માણસની કિંમત ક્યારે થાય? માણસ વિયો જાય ત્યારે. એમ આ બધી વસ્તુ છે જેના ઘરે પૈસા હોય તો પછી તો બંગલામાંથી બેઠા છે તો બંગલાવાળા છે. કેમ કે આ ચીટિંગ કરતા હોય એના ઘરે બંગલા જમાવટ હોય. હું આ બધું ગમે નું ગરિયો કરીને કરવું એટલે ગમે ફિટ કરે છે. હમણાં જ ઘરે કામકાજ કરાયું, કલર કામ થયું, પીઓપી કામ થયું, લાઇટિંગ ને બધું વગેરે. એ તો ઓડિયો ગાડીઓ લઈને રખડતા એમાં પછી કઈ ઘટતો ન હોય ને પછી એમાં ક્યાં પૂરું થઈ ગયું. એનું નામ શું કીધું? ભાવેશભાઈ ચૌહાણ. ભાવેશભાઈ ચૌહાણ ઉભર્યો છે ને આમાં ભાઈ બને ત્યાં સુધી મારા માનવા પ્રમાણે સુખદ સમાધાન થાય એવો પ્રયત્ન કરો ભાઈ. બાકી તો પછી તો કેમ કે આમાં બધાને તમારે તમારી રીતે બધું એડજસ્ટ કરીને કરવાનું હોય ભાઈ. કેમ કે આમાં સમાજ છે ને એ તમને શું કરી દે કે તમારે આ બધી વસ્તુમાં વિશ્વાસ કરવા ટાણે કોઈને ખબર હોતી નથી. અને હવે તમારે આ બધી થાય એટલે તમારે તોડવાનું. હવે એમાં હું ના કરતા કડામણમાં તમારું નામ શું કીધું? પ્રદીપભાઈ ચૌહાણ. પ્રદીપભાઈ ચૌહાણ. બાપુજીનું નામ? પ્રદીપ વિનોદભાઈ ચૌહાણ. પ્રદીપ હિંમતભાઈ ચૌહાણ. કયું ગામ કીધું રહે? માલિયાસણ. માલિયાસણ. તાલુકો જિલ્લો? રાજકોટ. તાજી રાજકોટ. ઓકે. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? કુવાડવા પોલીસ સ્ટેશન. કુવાડવા. ઓકે. હવે એમાં આપણે એક વાર પોલીસમાં ફરિયાદ કરી, કોઈને જાણ કરી, એવું કઈ કરેલું છે કે હજી કઈ કર્યું જ નથી? ના, હજી પોલીસમાં ફરિયાદ કે એવું કઈ કર્યું નથી. એક બે જણાને વાત કરી હતી પણ એ લોકો એમ કહે કે તો તમને ઊંધા પધરાવશો. શું થાય? એ લોકો એમ કહે કે તો તમને ઊંધા પધરાવશો વ્યાજમાં એમ.
એટલે બધા ડરી ગયેલા છે. ઊંધા છે ને ભાઈ, પોલીસ એટલે તપાસ છે ને વાંધો નહીં. સાહેબ. ઊંધા ફસાવો, સીધા ફસાવો એમ કોઈ ફસાતું નથી. કેમ કે કાયદો અને પોલીસ છે ને એને આપણે બધાને બે જ આખું હોય, પોલીસ પાસે 3 આખું હોય. હમ હમ હા, પોલીસ જ્યારે તપાસ કરે ને ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. હમ હમ હા, કેમ તો એ તો બધા એવી રીતે જ ન બધાને ફસાવવાનું ચાલુ કરી દે. અને એમ કોઈ ખોટી રીતે ફસાવે તો એના માટે નામદાર કોર્ટ છે. હમ હમ હા, કેમ કે અત્યારે માણસ કોઈ સાચા ખોટો કેસ કરે, સાચા ખોટો કેસ કરે તો તમે કરો કે ઈ કરે. કોઈ પણ વસ્તુની અંદર નામદાર કોર્ટની અંદર પછી વિટનેસને પુરાવા સાક્ષી લેવામાં આવે ત્યારે બધા ટેન્ટે પેપે થાય. હમ હમ હા, ડબલ એસી ચાલુ હોય તોય બાપા પરસે ઓરે. હા હા, કેમ કે કોર્ટની અંદર પછી જ્યારે પૂછો ને ત્યારે ભેગું ન થાય, ગેંગે ફેફે થાય. હમ હવે આપણે જે ભાઈ જે આ તમારું જે કંઈ ચીટિંગ થયું છે એનું નામ શું છે? ભાવેશ ચૌહાણ, ભાવેશ મુકેશભાઈ ચૌહાણ. ભાવેશ મુકેશભાઈ ચૌહાણ. હા, એનો ફોટો બોટો ને એવું છે કઈ? હા, ફોટો છે. હા, ભાવેશ મુકેશભાઈ ચૌહાણ એ રહે માલ્યાસણ. ના, ઈ નાગલ પર રહી છે. એ રહે નાગલ પર. એ ક્યાં આવ્યું? ઈ આપણે અમદાવાદ હાઈવે ઉપરથી સાતનવા સાઈડ જાય ને એટલે ત્યાં આવે છે. નાગલ પર. એનો તાલુકો જિલ્લો? તાલુકો જિલ્લો રાજકોટ. આની પહેલા તમે સમાજના કાર્યકરો કોઈ ભેગા થયેલા હોય એના કોઈના નામ આવડે છે કે આટલા જણા વચિતા અને સમાધાનનો પ્રયાસ કરેલો એવા કોઈ નામના આગેવાનોના તમે કોઈ કુટુંબિક માણસો ભેગા થયા હોય? હા હા એ કોણ કોણ ભેગા થયા હતા? હા, એમની તરફથી છે ને એક ચંદુભાઈ પુંજાભાઈ, ચંદુભાઈ પૂંજાભાઈ, પંકજભાઈ વીરજીભાઈ. ચંદુભાઈ પૂંજાભાઈ ઈ ક્યાં ગામના? ઈ અત્યારે હાલ ગાંધીનગર રહી છે. ઈ એમને શું સગામાં થાય? એમને કાકા થાય છે. પછી ત્યારે ઈ લોકો વચ્ચે શું ચર્ચા થઈ હતી? ઈ લોકો એમને કીધું કે અમારું માનતા નથી, એમ તમે તમારું ભોગવી લ્યો એમ. ઠીક. આ ચંદુભાઈ પૂંજાભાઈ ગાંધીનગર, એની અટક શું છે? ઈ ચૌહાણ જ છે. ઓકે, ચૌહાણ. ઓકે. અને બીજા કોણ હતા એની બાજુથી? કોણ કોણ હતું? હા, પંકજભાઈ વીરજીભાઈ ચૌહાણ. પંકજભાઈ વીરજીભાઈ ચૌહાણ. ઈ ક્યાં રહે છે? ઈ રાજકોટમાં મોરબી રોડ ઉપર સોહમ સોસાયટી. મોરબી રોડ. ઓકે. ઈ બે. પછી ત્રીજું છે આપણે મનોજભાઈ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ એ ચૌહાણ. હા, ઈ ક્યાં રહે છે? ઈ નાગલ પર રહી છે. ઈ બધા એમની ફેવર થી હતા કે તમારી? એમની ફેવરથી. ઓકે. પછી ઈ લોકો એમની ફેવર બોલ્યા કે તમારી? એમની ફેવર છે. ઓકે. અને તમારી બાજુથી કોણ કોણ હતું? અમારી બાજુમાંથી મારા કાકા અને મોટા બાપુ ને બધા હતા. મારા પપ્પા ખુદ હતા. એના પપ્પા તો આમ કઈ પિક્ચરમાં આવતા જ નથી. ઓકે. હા, હવે આપણે ભાવેશભાઈ એમના મોબાઈલ નંબર? એનો મોબાઈલ નંબર છે 6351. ભાવેશભાઈ મુકેશભાઈ. હવે મને એનો મોબાઈલ નંબર બોલો છો. 6351 039 6351 991. 991. હા, 2 4 6 8 ને 10. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે. હવે હું એને આ સમાધાનનો પ્રયત્ન કરું છું.
તમે તમારી રીતે એડજસ્ટ કરો થોડું બને એટલું, અને એકાબીજા સગા કુટુંબના હિસાબે જરીક કરજો તમારું સેટિંગ થાય એવું. અન્યથા ચેક બાઉન્સ થયો હોય ને કાયદાકીય તમે સાચા હો તો પછી આપણે નામદાર કોર્ટની અંદર જે કંઈ થાય, કેમ કે આમાં જે અંદરો અંદર ના હોય ને તમે વિવાદ કરો, બથોબડી થાવો કે એકાબીજા મારામારી કરો કે એવું થાય તો એ સારું ન લાગે. એટલે બને ત્યાં સુધી પછી ચેક બાઉન્સ કર્યા પછી એમાં નેગોશિયેબલ ફરિયાદ થશે, હા હા. નેગોશિયેબલ દાખલ કરી દો. એમાં તમે જેટલા લાખ રૂપિયા લેવાના છે એટલા ભરીને ચેક રિટર્ન થયેલો છે. હા હા. કેટલા લાખ ભરીને ચેક રિટર્ન કર્યો? 60 લાખ રૂપિયા. ઓકે, ભલે. હા, તો એ બધા પુરાવા લઈ અને પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ આપી દઈએ. ફરિયાદ આપ્યા પછી એને નામદાર કોર્ટની અંદર છે આ નેગોશિયેબલ દાખલ કરી દઈએ. એમાં તો સજા થાય હો ભાઈ. હા હા હા. હા, કેમ કે કાયદાકીય ચેક રિટર્ન છે એ રેકર્ડ ઉપર હોય છે. ઓકે, હા હા. બોલો. આમાંથી કઢાવી દો. હવે ભાઈ હવે આમાં તો એવું છે કે હવે આ બધું કાયદાકીય મેટર છે, કેમ કે અમારે તો કોઈ વાલા દવલું ન હોય. મારે તો એ એટલે ને તમે એટલે, અમે તો કોઈના આમાં કાંઈ હોય નહીં. આ તો મુદ્દો તમારો એવો છે કે આ તમે ફોન કર્યો ને આવા રેકોર્ડિંગ નીકળે એટલે અમારે તો શું છે કે એક કાર્યકર તરીકે અમે વાયરલ કરી નાખી. શું કામ કે કાલે કોઈ તમારો અનઘટિત બનાવ બને તેના જવાબદાર અમે ના હોય. જી, નકર ઓલું રેકોર્ડિંગ તમારા મોબાઈલમાં નીકળે ને કાલે કોઈ તપાસના કામે રેકોર્ડિંગ નીકળે તો કે ભાલાણા ભાઈને ફોન કર્યો તો આમ હતું તેમ હતું, કેમ કે અમે તમને કોઈને ઓળખતા જ ન હોય. એટલે અમે આ તમારા યુટ્યુબમાં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? હા છે. તમે આ ફોન કર્યો તો એ વાયરલ કરવા માટે કર્યો તો ખાલી વાત કરવા માટે? ના ના, વાયરલ કરવા માટે. ઓકે, હા, એટલે એ બધી તમારી રીતે બરાબર છે ને એમ? હા હા. હા, તમારે કોઈ કૌટુંબિક ક્લેશ, કોઈનો પ્રોબ્લેમ, કાંઈ પછી બીજું તમને તકલીફ થાય એવું કાંઈ પ્રોબ્લેમ આમાં છે નહીં ને? ના ના ના, કોઈ હા, એવું તમે વિચાર, તમે ભણેલ છો? હા હા. હા, એટલે પછી કાલે પછી કઈ આગા પાછી લગી એવું કઈ ના થાય એ ધ્યાન રાખજો. હું ભાઈને ફોન કરું છું, ભાવેશભાઈને. હા હા. ભાવેશભાઈ અત્યારમાં ઉઠી ગયા છે કે હજી મોડા ઉઠે? ના, ઈ 11 વાગે માર્કેટમાં આવે. 11 વાગે તો 10 વાગે ફોન કરીએ કે ને? હા. ઓકે, હાલો, હું એની હારે વાત કરું છું. હા હા. ભલે ભલે. હા, ઓકે. ઓકે. હાલો. કોણ બોલો? એ ભાવેશભાઈ મજામાં? હા બોલો. આપણે ભાવેશ મુકેશભાઈ ચૌહાણ બોલો ને? હા હા. હા, હવે ભાવેશભાઈ હું એમ હતું થોડુંક તમારે કઈ બોલું, આપણે કઈ ઓલા ભાઈ પ્રદીપભાઈ રે કઈ તમારા પૈસાનો વહીવટ છે ને એમાં થોડુંક હતું, એના માટે નથી. હા બોલો. હા, એમાં ઓલા પૈસા કઈક તમને ઓલા વ્યાજ માટે દેવા માટે એને આપ્યા હતા ને હવે કઈક આપ્યા નથી ને એવું બધું હતું. હા. તો એકાબીજા નહીં તો સમાજના છો પૂરું કરી દો ને, એકાબીજાને દેતી લેતી હપ્તે હપ્તે દઈ દેવાય. આપણે એને કીધું હા કે આપણે જયારે ચાલુ કર્યું ત્યારે બે ભાગમાં જ હતા. હા એટલે મેં એને કીધું દેણું થયું એ આપણે બેને ભોગવવાનું, અડધું તું ભોગવી દે અડધું હું ભોગવું. અને તું હારે લોન કરીને કેતો હોય તો હારે લોન કરીને ભરવા હોય તો છૂટ છે. તો હું તને આપતો જઈશ. તમે આખી વાત સમજ, આ જે વહીવટ જે કર્યો એ વહીવટમાં તો એની બીજા પાસેથી લઈને એના રેકોર્ડ પુરાવા બધું અહીંયા અમને આપ્યું છે. હા, પણ વહીવટ તો તમે બધી કરતા હતા એટલે ઈ તો એમાં નહોતો. હા, એટલે ઈ વહીવટ ની અંદર ભલે કહું છું જે હોય તે, અને ઈ જે તૂટી ગયા હો હા, તો કોની પાસે તૂટ્યા છું ઈ એનું નામ નથી. ઈ તો એને કીધું હાલ તું, એને શું કીધું કે અમે એને ન ઓળખી અમે તને ઓળખી, એટલે મેં વહીવટ એને આજે કીધું સમજી લે, એને હગા કુટુંબ પાસેથી જે પૈસા લઈને આપ્યા ઈ તો તમને આપ્યા છે, ઈ વહીવટ કરવામાંથી હારે નહોતો. મુદ્દો તમે સમજી ગયા. આમાં જે પુરાવા રજૂ કર્યા એમાં તો ઈ વહીવટ બધે તમે કરતા હતા ને આને હાથ ઉસીના લઈ અને તમને આપ્યા, વહીવટ તમે કરતા હતા. એટલે ઈ વહીવટ તમે કરતા હો નીવડો તમારી ભેગો આવે તો કેવી રીતે થઈ શકે? એને તો ઓળખતા નથી. જાનમાં તો 250 જણા હોય પણ ઓળખાણ તો વરરાજાની હોય, કઈ ઓલા જાનૈયા ન હોય. જાનૈયા તો 250 આવ્યા હોય પણ વરરાજો મોર થયો હોય તમને એની નંબર કિંમત. કોણે આપ્યો મારો? અમારે તો બધું જે અહીંયા એને બધા પુરાવા દીધા ને એના નંબર તમારા આપ્યા અને એવું બધું કર્યું છે. એટલે તમારે બીજા ઘણા ફોન આવ્યા હતા ભાઈ મેં ઉસીના દીધા છે અને ઘણા પણ મેં કીધું ભાઈ બીજાની વાત જવા દો. નંબર મારો કોને આપ્યો તમે? આ છે ને નંબર મને આપ્યો છે પ્રદીપભાઈ હિંમતભાઈ ચૌહાણ, ગામ માલિયાસણ, આટલું. અને આમાં જે કઈ બધા એવિડન્સો આપ્યા છે ને એ બધા તમારા રેકોર્ડિંગ છે, તમારા પુરાવા છે, તમે કઈક ચેક પણ આપ્યો છે અને એ ચેક રિટર્ન પણ થયો છે. હા, તમે કોરો ચેક આપ્યો હતો ને?
ચેક એની પાસે હોય જ ને, હૈસ જ નહીં મારો. ના તમારો ચેક છે ભાઈ. નંબર એને આપ્યો હોય ટૂંકમાં, એવું થયું ને. હે નંબર એમને આપ્યો હોય તમને, એવું નંબર થયું. આપ્યો છે, રેકોર્ડિંગ આપ્યા છે, તમે વહીવટ કર્યો છે એ બધું આપ્યું છે, તમે જે ગૂગલ પે થી એકાબી જે પૈસા માંગ્યા છે એ પણ આપ્યું છે. હમ હા એટલે આમાં જે કઈ પુરાવો બધાય છે. હમ હા એટલે તમને એના માટે રિંગ કરી ભાઈ આ બધું શું છે તો એકાબીજા પતાવી દો, તો ખોટું ખોટું કોર્ટ કચેરીને આમાં સિચોડામાં આવવું નહીં. પતાવવાનું જ છે, કીધું જ છે પતાવવાનું. હા તો એના પૈસા તમે કટકે કટકે દઈ દો, હાટો ઝટકો કરી દો. પણ ઓલું શું છે કે આજે તમે એને તૂટી જવાનું બહાનું કાઢો તો ઈ વ્યાજબી વાત નથી ને. આજે તમને જે ભરોસા માટે પૈસા દીધા, વિશ્વાસઘાતી મહાન ઘાત. પણ મેં એને તમે એમ કહો કે વિશ્વાસ, મેં એને પૈસા જે આપ્યા છે હા એ લોકો માનવા તૈયાર નથી. તમે તો ઈ કઈ એને રીતે કીધા અડધા પૈસા આપી દીધા જેવું તે પોતે કબૂલે છે. અડધા નહીં, હા. એના હમણાં મેરેજ હતા ને ત્યારે 10 તારીખે મેં એને 8 લાખ રૂપિયા આપ્યા, પછી એક 2.5 લાખ રૂપિયા આપ્યા, એક 3 લાખ રૂપિયા આપ્યા. તો ઈ લોકો આજે અહીંયા કુલ તમારે છે ને, કુલ જે તમારો વહીવટ થયો ને એમાં એને 80 લાખ રૂપિયાનો વહીવટ છે ને એમાં તમે એને 40 લાખ રૂપિયા જેવા આપી દીધા છે. તો પોતે કે તો એ 40 કબૂલે નહીં ને, મને આપ્યા જ નથી. 40 નહીં, મેં વધારે દીધેલા છે અમે ભાઈ. આખી વાત તમે કોણ બોલો? જો મારે સાંભળો કે તમે આજે જે આ વાત છે ને ઈ જો ઈવડાઈને ન દેવા હોત અને નો માનો તો ચાલુ એ કબૂલે નહીં ને ભાઈ મને અડધા પૈસા દીધા છે હાથ ન પાડે ને. હમ આજે તમે એમ કહો જેને જેને નાગાઈ કરવી છે તો એ તો એમ જ કહેજો ભાઈ મને દીધા જ નથી, હમ પણ ઈ કહે છે કે મને અડધા પૈસા જ મળી ગયા છે. હા અને બીજા માણસો પાસેથી જે લઈને દીધા ને ઈ માણસ આને દબાણ કરે છે કે ભાઈ તું જે કર્યું હોય મને પૈસા દઈ દે. હમ એટલે આજે તમે સમજી લો કે આ માણસ પાસે એક વાત તો સાંભળો પેલા, તમે કોણ બોલો છો? કોણ? ઈ હમણાં હું તમને કહું ને ભાઈ બધું, હમણાં હું તમને મારું આખું એડ્રેસ બધું આપીશ કે એમ નથી હું વાત કરીશ. મને અત્યારે જે હાલે છે ને આપણી મેટર, એટલે હમણાં તમને આખું નામ ઠામ બધું દીધું. એટલે મુદ્દો એવો છે, તમે સમજ્યા કે વાત ને. એટલે એના માટે તમે એને પૈસા આપવા રાજી છો કે કેમ રાજી છો ઈ વાત કરો એટલે આપણે કાર્યવાહી થાય. અત્યારે કઈ છે તો નહીં જ પૈસા મારે સામે, એ ભાઈને એટલું દેણું હે ને હા તો મારે એટલું જ છે. તમે મુદ્દો સમજતા નથી. આજે તમે તો મર્સિડીઝ ગાડી લઈને રખડો છો ને તમારી માં દેણું હોય તો મર્સિડીઝ આપણી કીધે થોડી ફરેલા. અને તમે ઘરમાં તમે આખી વાત સમજતા નથી. સેન્સર વાળા ઘર બનાવ્યા છે, જે માણસ તૂટી ગયો સેન્સર વાળા ઘર બનાવ. આપણ મારે તો ઈ તો પેલા બનાવેલું હે ને અમારા હમણાં બનાવ્યા, હમણાં અમારે આપણ હમણાં એટલે ઓલા મહિને મારું મકાન હા, થયા તો છે. ઓલા અમારે મહિને લોચા તો થયા, આજે લોચા અમારે થયા ઓલા મહિને, મારા લગ્ન પહેલાનું ઈ મકાન તો અમે ચાલુ. આ સેન્સર વાળા દરવાજા ને સેન્સર વાળી લાઈટો તો હમણાં નાખ્યું એલા, તો હમણાં નાખી, હમણાં નાખ્યું. એટલે ઈ છે કેદી હમણાં. પણ હું તમને બિલ બતાવું કેટલા મહિનામાં લીધું હતું મેં. 2024 માં એ બધું બિલ કરાવેલું છે. હાલો. હવે ઈ તમે તમારી રીતે એડજસ્ટ કરીને તાર હોય તો દીધે. એટલે એવું કરીને તમે પૂરું કરાવો ને કોઈ વાત તમારે એકાબીજાને, જેથી કરીને પોલીસ કેસ કે કોર્ટની અંદર ખોટા નેગોશિયેબલ કેસ ન થાય એવું થોડુંક એકાબીજા એડજસ્ટ કરો ને. થાય થતું હોય તો તમે કહેતા હો તો સમાધાન કરાવી દઈએ. હારે બી અમે તો અહીંથી મોકલાય હતા પણ એ લોકો માનતા જ નથી. તમે સમજતા નથી. તમે એવું કહેવા માંગતા નથી કે કબૂલ મંજૂર કરવામાં તમે રાજી ન હો તો થાય હું એમ. તમારે આજે મારે સાંભળો આટલા પૈસા તમે મારી વાત સાંભળો. એની પેલા મેં એને 50% પૈસા દીધા એમ કહી છે ને. એને કીધું મને અડધા પૈસા મળી ગયા છે એવું પોતે કબૂલે છે. તમે મારી વાત સાંભળો. મેં હમણાં એને જે પૈસા આપ્યા ને એ લોકો એ કબૂલવા રાજી નથી. તમે આખી વાત સમજતા નથી. 15 જણાની વચ્ચે મને એમ કીધું કે મને 1 રૂપિયો નથી દીધો. મેં મારા કાકા સાબુતમાં હતા ને એ ભાઈને 8 લાખ રૂપિયા આપેલા છે. પછી એક એને ક્યાંક લોચા હોય કે ગમે એનો ફોન આવ્યો હોય કે ભાઈ અહીંયા પૈસા 2.5 તો દેવા જ પડે. મેં વાંધો નહીં. હું બીજા મારા કાકાના છોકરા પાસેથી લઈ આવીને એને 2.5 લાખ રૂપિયા દીધા. જેને તમે આજે વ્યાજ વટાવનું કરો છો તમારી પાસે મની એક્ટ નું લાયસન્સ છે? મેં ક્યાં કર્યું છે? મેં એની પાસેથી મેં જ પૈસા લીધા હતા વ્યાજ. તમે આખી વાત એને એવું નથી. સામે કોઈ દીધા જ નથી. તમારા જે રેકોર્ડિંગ છે ને એમાં તમે વ્યાજ નું નથી બોલતા. હું તને થોડાક દીમાં આપણે ઓલા ભાઈ ને ઓલા આટલામાં દેવા ઓલા ભાઈ ને તમારા જે રેકોર્ડિંગ છે એમાં તમે એની પાસે વ્યાજમાં ને તમે એની પાસેથી લઈને બીજે વ્યાજમાં દો છો એવા રેકોર્ડિંગ છે. મેં કોઈને દીધા જ નથી. મારી પાસે સામે કોઈ માણસ જ નથી. તમે મુદ્દો સમજતા ઈ તો તમે પણ તમે જે ફોનમાં તમે જે વહીવટ કરો છો ને તમારા જે રેકોર્ડિંગ અહીંયા આપ્યા છે ને ઈ રેકોર્ડિંગમાં તમે બીજાના વહીવટમાં વ્યાજમાં દો છો એવા રેકોર્ડિંગ છે. તો મતલબ તમે સમજો મારામાં રેકોર્ડિંગ હોય મેં કોઈને દીધા. મેં કોઈને પૈસા તો દીધા. તમે એની હારે જે વાત કરો છો ને એમાં તમે એની પાસે પૈસા માંગો છો ને ગૂગલ પે થી લીધા છે ઈ બધા પૈસા બીજાને દેવા માટે બોલો. લીધા છે ને
તો મેં સામે એ ભાઈને ગૂગલ પે થી પૈસા આપી દીધા ને માથે 13 લાખ રૂપિયા નાખ્યા. ઈ તમે બીજાને જે કર્યું હોય તે, પણ આની પાસે જે પૈસા એ માંગો છો ને, ભાઈને પ્રદીપભાઈને જ નાખેલા. એ મારી પાસે રેકોર્ડ છે ગૂગલ. હા પણ ઈ તમારામાં નાખ્યા છે ને, ઈ બધા રેકોર્ડિંગમાં છે. એનામાં હે ને, પણ મેં એનામાં નાખ્યા ઈ તો એનામાં નહીં હોય. એ છે, મેં બીજા થ્રુ જે દેવરાવ્યા ઈ છે, એમ નહીં હોય. ઈ છે. આ બસ તો તમે હિસાબ કરી લો. 13 લાખ એટલે રૂપિયા મતલબ અત્યારે જે છે ને, એમાં એવું જો ઉભા રહ્યો, હું તમારી યાર ડાયરેક્ટ વાત ન કરી શકું. હું મારા પપ્પાને મારા કાકા તમને વાત કરાવીશ. તમે કોણ બોલો નામ આપો મને. હું છે ને રામોદથી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. એટલે હું વાત કરીને કહું, સમજી ગયા તમે? ઓકે ઓકે. મારે ઘરે પૂછવું તો પડે, જેમ નામ કઈ હું કઈ ન આપું. તમે સમજતા ને, તમે પૈસા લીધા નહીં, તમે તમારા આઈથી લીધા, તમે કાકાને પૂછીને નથી લીધા. પણ અત્યારે વાત ઘરે વહી ગઈ છે, તમે સમજો. ભાઈ હું કહું છું, આપણે વહીવટ કર્યો, ઘરે વી ગયો, કોર્ટમાં જાય, પોલીસ સ્ટેશનમાં જાય, કાયદેસરની જે વાત છે એમાં કઈ ત્યાં બાપુજીનું કાકાનું કોઈનું હાલે નહીં. આપણે લીધા છે અને લેવાના હોય, એ આપણી રૂબરૂ લીધા હોય. હવે ઘરે વહી ગયા તો હજી કોર્ટમાં જાય, પોલીસ સ્ટેશનમાં જાય, કેમ કે એનું બધું કાયદાનું કામ છે, એ તો બધું અહીંયા થાય. હા પણ હું અત્યારે આપણે બૂથ મારો એટલે પોલીસ કેસ થાય, ચીટિંગ ની ફરિયાદ થાય, આ બધું થાય, પછી થાય પછી. હા પણ હું વાત તો કરી દઉં પેલા. મારે અત્યારે વહીવટ ઘરે વયો ગયો, મારે ઘરે કેવું પડે કે આવી રીતે વાત કરવાની છે. આને કટકે પણ પૂરા પાડી દે, વાત પતી ગઈ. મૂળ આટલી જ મેટર છે, એટલી પૂરી ભરી દે, પૂરું થઈ ગયું. તમે એક્સેપ્ટ કરી લ્યો, તમારી જે સેટિંગ કરીને મને કહેજો. વાંધો નહીં. ઓકે ભાઈ.